આજે આપણે લોકો ઇન્કમ ટેક્સ ની અંદર જે રેસિડેન્શિયલ સ્ટેટસ છે એનો વિડિયો નંબર આઈ થિંક 2 છે. આપણો રેસિડેન્શિયલ સ્ટેટસ નો પહેલો વિડિયો છે. આપણે લોકોએ ગઈકાલે પૂરો કર્યો હતો, બરોબર છે. અને આજે આપણે લોકો કરીએ છીએ એનો બીજો વિડિયો. જો અત્યાર સુધીમાં આપણે બે સેશન પૂરા થઈ ગયા છે ગાઈસ, હજી કહું છું સમજી જાજો. થિયરીના વાંચશો તો આવડશે, અધરવાઇઝ નહીં જ આવડે, બરોબર છે. ઇન્કમ ટેક્સમાં રેસિડેન્શિયલ સ્ટેટસ જે પૂછાય છે, બરોબર છે, એટલે પ્રેક્ટિકલી જોઈએ તો મેં તમને કીધું હતું કે ફોર્મ ભરીએ તો એમાં ત્રણ પ્રકારના રેસિડેન્શિયલ સ્ટેટસ હોય છે. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી, અને ત્રીજો છે નોન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. ગાઈસ ક્લિયર? ઓકે. હવે રેસિડેન્શિયલ સ્ટેટસની પ્રોવિઝન મેં તમને ગઈકાલે કીધું હતું કે તમારે યાદ રાખવાની છે, બરોબર છે, કે વેધર હી ઓર સી, આપણે જે પ્રીવિયસ યરનો દાખલો ગણતા હોય ત્યારે એમાં જોવાનું કે વેધર હી ઓર સી ઇઝ સ્ટે ઇન ઇન્ડિયા ફોર 182 ઓર મોર ડેઝ ડ્યુરિંગ પ્રીવિયસ યર, કે પ્રીવિયસ યરમાં 182 કે થી વધારે દિવસ છે એ વ્યક્તિ રોકાયેલા છે ઇન્ડિયામાં. જો આન્સર યસ આવશે તો એ શું બની જશે? રેસિડેન્ટ. રેસિડેન્ટ બની જાય પછી આપણે જોવાનું હોય કે ઓર્ડિનરી છે કે નોટ ઓર્ડિનરી. તો એના માટે બીજી બે કન્ડિશન હતી, એન્ડ એટલે કે પ્લસમાં હતી, કે બે છે યસ થવી જોઈએ. પહેલી કન્ડિશન હતી વેધર હી ઓર સી ઇઝ બીકમ રેસિડેન્ટ ફોર 2 ઓર મોર યર્સ આઉટ ઓફ 10 પ્રીસીડિંગ પ્રીવિયસ યર, એટલે કે પ્રીવિયસ યરની પહેલાના 10 વર્ષ હોય એમાં ઓછામાં ઓછા 2 વર્ષ કે થી વધારે રેસિડેન્ટ થવા જોઈએ. રેસિડેન્ટ એટલે કે આ રીતના રેસિડેન્ટ થવા જોઈએ. ને બીજી કન્ડિશન હતી કે છેલ્લા 7 વર્ષમાં, કે પ્રીવિયસ યરની પહેલાના 7 વર્ષમાં 730 કે થી વધારે દિવસે ઇન્ડિયામાં રોકાયેલા છે. અહીંયા શબ્દ આવે છે રોકાયેલા, અને અહીંયા ફક્ત છે રેસિડેન્ટ. જો આ બેયનો આન્સર યસ આવે તો આ લોકો શું બની જાય છે? ઓર્ડિનરી રેસિડેન્ટ. હવે માનો કે આ બેમાંથી એકનો આન્સર નો આવશે તો આ શું બની જશે? નોટ ઓર્ડિનરી. એટલે આનો આન્સર બની જાય રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી અને રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી. એટલું ક્લિયર? હવે માનો કે ભાઈ પહેલાનો આન્સર નો આવી ગયો કે 182 દિવસ એને ઇન્ડિયામાં થતા નથી, તો આપણે એને બીજો ચાન્સ આપીએ છીએ, એટલે ઓર કન્ડિશન કહેવાય, કે છેલ્લા એટલે કે પ્રીવિયસ યરમાં 60 કે થી વધારે દિવસ છો ભાઈ તું, અને છેલ્લા 4 વર્ષમાં એટલે કે પ્રીવિયસ યરની પહેલાના 4 વર્ષમાં 365 કે થી વધારે દિવસ તું ઇન્ડિયામાં રોકાયો છો. જો એનો આન્સર છે યસ આવશે તો એ શું બની જશે? રેસિડેન્ટ. અને રેસિડેન્ટ બની જાય એટલે આપણે લોકોએ શું કરવાનું? ઓર્ડિનરી ચેક કરવાનું. હવે માનો કે 82 માં ના પાડ્યું, 180 ના બે કન્ડિશન છે એમાંય ના પાડી, તો ફાઇનલી આપણી પાસે કોઈ ઓપ્શન નથી, એટલે આપણે એને કહી દઈએ છીએ નોન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. હવે આપણે લોકો છે એના એક્સેપ્શન લખવાના છે. એક્સેપ્શન શું છે એ જોવો. લખો ચલો એક્સેપ્શન. એમાં પહેલું એક્સેપ્શન છે ના એક્સેપ્શન એટલે કે અપવાદ. બરાબર છે. એક્સેપ્શન એટલે કે અપવાદ. The or condition એટલે સમજી ગયા ને, 1A અને 1B, બરોબર છે. For becoming resident is not applied in following cases. એટલે કે 60 ડેઝ વાળી જે કન્ડિશન હતી ઓર કન્ડિશન, બરોબર છે, યાદ ન હોય તો કાઉન્સમાં અહીંયા લખી પણ શકાય 60 ડેઝ વાળી કન્ડિશન. બંને કન્ડિશન 60 ડેઝ વાળી બંને કન્ડિશન, બરોબર છે, એ અપ્લાય નહીં થાય. એટલે કે આ જે નીચેના કેસીસ લખાય છે એના માટે ખાલી 182 દિવસ વાળી જ કન્ડિશન છે. 182 દિવસ થયા હા તો એ રેસિડેન્ટ, 182 દિવસ નહીં થાય તો એને 60 દિવસનો કોઈ પણ મોકો દેવામાં આવશે નહીં. અહીંયા ગબ્બરને કોઈ પણ પ્રકારનો ચાન્સ છે નહીં. ક્લિયર? બીજી વાત ચાલુ કરો ને. પહેલી કન્ડિશન છે લખજો. પહેલો વ્યક્તિ કોણ છે? ધ ઇન્ડિયન સિટીઝન who has left India
અહીંયા લેફ્ટ નો મતલબ થાય છે છોડવું. અહીંયા લેફ્ટ નો મતલબ શું થાય છે? છોડવું. અહીંયા લેફ્ટ નો મતલબ શું થાય છે? છોડવું. લેફ્ટ ઇન્ડિયા during the relevant previous year, during the relevant previous year for employment outside India. હવે જે લોકો ટીવાય કરો ને, ટીવાય પછી સીએ સ્ટાર્ટ કરો ને, તો આ બેઝિક ચેપ્ટર આ જ પૂછાય છે. ઇન્કમ ટેક્સ આખું આવે ટીવાય પછી, તો સીએ ની અંદર આ જ બધું આવે. બરોબર છે? તો તમે એક સીએ નું બીજું વર્ષ એ દોસ્તો ક્લિયર કરી લ્યો ને, તો તમે લોકો ક્યાંય પહોંચી જાઓ. બરોબર છે? એટલે જ કહું છું કે એસવાય ના અકાઉન્ટમાં ફૂલ ધ્યાન આપજો. એસવાય અને ટીવાય નું અકાઉન્ટ છે એ બે ભેગું થાય એટલે સીએ નું એકાઉન્ટ બને. સીએ નું ટેક્સ એટલે 2 થી 3 સબ્જેક્ટ સીએ ના બેઝિક તમારા તૈયાર થઈ જાય. બરાબર છે? પેલો 60 ડેઝ વાળી લાગુ નહીં પડે. કોને? તો કે એક ઇન્ડિયન સિટીઝન હશે, ઇન્ડિયાનો એક વ્યક્તિ હશે, who has left India, એ ઇન્ડિયાને છોડે છે during the relevant previous year, એટલે કે કોઈ પ્રીવિયસ યરમાં, બરોબર છે, કોઈ પણ પ્રીવિયસ યરમાં જો ઇન્ડિયાને છોડતો હશે, શેના માટે? ફોર એમ્પ્લોયમેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા, ઇન્ડિયાની બહાર નોકરી કરવા માટે, જોબ કરવા માટે, ધંધો કરવા માટે. તો ઈ વર્ષમાં 182 ઓનલી, ઈ વર્ષમાં 60 ડેઝ વાળી કન્ડિશન નહીં લાગુ પડે. એનો મતલબ શું થશે? ઓનલી 182 ડેઝ condition apply. For 2 મિનિટ for becoming यहाँ 4 GB वालों मतलब करेगा. अच्छा ચાલુ છે. હું કરી દઉં. હવે આવ્યો અવાજ? અવાજ આવે છે? હા, તો પછી આવ્યો ને? ઓકે, ચલો. એટલે કે કોઈ ઇન્ડિયાનો સિટીઝન હશે, બરોબર છે, ઇન્ડિયા છોડે છે. શું કામ? એને તો કે એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી જોઈએ છે એને આઉટસાઇડ ઇન્ડિયા. તો એનો મતલબ એવો થશે કે એ વર્ષમાં 182 ડેઝ વાળી કન્ડિશન જ લાગુ પડશે, 60 ડેઝ વાળી લાગુ પડશે નહીં. સમજાણું હું શું કહેવા માંગુ છું? ચલો બીજું, ક્રૂ મેમ્બર who regularly આગળ એમાં લખી રાખ્યું ક્રૂ મેમ્બર વિશે, બરોબર છે. પણ હું કહું છું કે who regularly going to and come from abroad. ક્રૂ મેમ્બર હોય ને, ક્રૂ મેમ્બર એટલે કે જહાજ, શીપ ઉપર બેઠા હોય તો મેમ્બર હોય ને, ઇન્ડિયાની બહાર જતા હોય, ઇન્ડિયાની અંદર આવતા હોય છે, તો એને પણ 60 ડેઝ વાળી કન્ડિશન લાગુ નહીં પડે. તો એને તો કે 182 ડેઝ વાળી, 182 દિવસ કે વધારે દિવસ તું ઇન્ડિયામાં રોકાયેલો છે, તો કે હા, તો જ રેસિડેન્ટ બનીશ. અધરવાઇઝ તું રેસિડેન્ટ બનવા માટે અમે તને બીજો મોકો છે એ આપતા નથી ગાઈસ. ત્રીજું, the Indian citizen or Indian origin હવે ઇન્ડિયન ઓરિજિન નો મતલબ હું તમને કહીશ એટલે 3 સ્ટાર માર્ક દો. નીચે હું લખાવીશ કે ઇન્ડિયન ઓરિજિન એટલે કોણ? the Indian citizen or Indian origin who is અહીંયા જગ્યા આપણે એમાં બધી મતલબ સમજાવું છું. who living 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 એટલે કે જીવે છે. who living outside India but
come from India, come to India for visiting purpose. બરોબર છે, કોઈ ઇન્ડિયાનો સિટીઝન છે અથવા તો ઇન્ડિયાનો ઓરિજિન છે, બરોબર છે. who living એટલે કે રહે છે, ક્યાં રહે છે તો કે આઉટસાઇડ ઇન્ડિયા, બટ કમ ટુ ઇન્ડિયા ફોર વિઝિટિંગ પર્પસ ડ્યુરિંગ પ્રીવિયસ યર, એટલે કે પ્રીવિયસ યરમાં એ કેના માટે આવે છે, ખાલી ફરવા માટે આવે છે, અને ફરવા આવ્યું હોય તો એને કંઈક આવક થઈ જાય, બરોબર છે. તો એને પણ 60 ડેઝ વાળી કન્ડિશન લાગુ પડશે ને એને શું લાગશે 182 ડેઝ વાળી જ ખાલી લાગુ પડશે. આ આપણે જે ત્રણેય કન્ડિશન જોઈ, ત્રણ વ્યક્તિ કોણ કોણ તો કે એક ઇન્ડિયાનો સિટીઝન અથવા હોય એ ઇન્ડિયાની બહાર છે જોબ કરવા માટે જાય તો એ વર્ષની અંદર આપણે લોકોએ 182 દિવસ વાળી જ કન્ડિશન લાગુ પડશે, 60 ડેઝ વાળી નહીં લાગુ પડે. બીજો ક્રૂ મેમ્બર ને ત્રીજો ઇન્ડિયાનો સિટીઝન અથવા તો ઇન્ડિયાનો ઓરિજિન હોય, ઇન્ડિયાની બહાર રહેતો હોય અને આ વર્ષે ઇન્ડિયામાં ફરવા આવે ખાલી, તો એને પણ 60 ડેઝ વાળી લાગુ પડશે નહીં. બરાબર. હવે ઇન્ડિયન ઓરિજિન એટલે શું સમજાવો? લખો ઇન્ડિયન ઓરિજિન નો મતલબ શું થાય? The person himself or herself born in India, કા તો એ છે એ પોતે જન્મો હોય ઇન્ડિયાની અંદર, ઓર અથવા તો himself or herself or his parents or his or her grandparents born in undivided India before division ક્યારે થયું હતું? 1947. સમજાણું ને? આપણે ઇન્ડિયાનું ડિવિઝન 1947 માં થયું હતું. આપણામાંથી કોણ છૂટું પડ્યું હતું? ઇન્ડિયામાંથી કોણ છૂટું પડ્યું હતું? પાકિસ્તાન. બરાબર છે. ઇન્ડિયામાંથી પાકિસ્તાન છૂટું પડ્યું ને, પાકિસ્તાન ઇન્ડિયા, અને પછી થોડાક વર્ષો પછી પાકિસ્તાનમાંથી અલગ લોકોએ વિરોધ કર્યો અને કયો દેશ છૂટો પડ્યો હતો? બાંગ્લાદેશ. આમી બાંગ્લો, બાંગ્લાદેશ, અમી વાલો આસિયા. તો એનો મતલબ એવો થયો કે બાંગ્લાદેશ, પાકિસ્તાન, જો 1945 પહેલા કોઈ 1947 પહેલા કોઈ લોકો, બરોબર છે, પેરેન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એ બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાં જન્મ્યા હોય તો એ પણ આપણા ઇન્ડિયામાં જ જન્મેલા કહેવાય, અને એને પણ આપણે કયો દરજ્જો આપ્યો છે? ઇન્ડિયન ઓરિજિનનો. સમજાણો? એટલે મૂળ ક્યાંનું હોવું જોઈએ? ઇન્ડિયાનું હોવું જોઈએ. સમજાણો? ક્લિયર? આટલું વસ્તુ છે યાદ રાખવાનું અપવાદ તરીકે. હવે આ સાથે આપણે લોકો છે એ થિયરી સેશન પૂરું કરીશ. કાલે બધા લોકો પાછું યાદ રાખીને આવજો. આના ઉપર જ બધા સમ્સ છે, બરોબર છે. જો પ્રોવિઝન નહીં આવડે તો સમ આવડશે નહીં ગાઈસ, પહેલેથી કહ્યું છું. ચલો આવો ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ ઉપર. જો શું કહે છે? Sri Anurag Mehta, an Indian citizen, is employed in the USA for the last 15 years. છેલ્લા 15 વર્ષથી USA માં છે. He returned to India on 1st July 2016 to attend a marriage function and stayed in India up to 30th April 2017, determining his residential status for the assessment year 17-18. પહેલા ચાલો આપણે બેઝિક કામ કરી લઈએ. અસેસમેન્ટ યર કયું છે? 2017-2018. આપણે કેનું ગણવાનું હોય? પ્રીવિયસ યર. એટલે પ્રીવિયસ યર અહીંયા કેવો લેવો પડશે? 16-17. પ્રીવિયસ યર સ્ટાર્ટ ક્યારે થાય? 1/4/2016 થી એન્ડ ક્યાં આવે? 31/3/2017. આ સમયગાળામાં ઇન્ડિયામાં કેટલા દિવસ રોકાયેલો છે મિસ્ટર અનુરાગ? આ સમયગાળામાં કેટલા દિવસ ઇન્ડિયામાં રોકાયેલો છે એ આપણે પહેલા શોધવું પડશે. 1/4/16 થી
31/3/17 ના દિવસમાં કેટલા દિવસ ઇન્ડિયામાં રોકાયો છે એ શોધવું પડશે. પણ એ કરતા પહેલા આપણે લોકો એક મસ્તીનું ચાકા જેવું બનાવવું પડશે. આવી રીતના સ્ટેટમેન્ટ 10 માર્ક કોઈ એમ તો નહીં દઈ દે દોસ્તો, બરોબર છે? તો ચાલો બનાવો. બધી પ્રોવિઝન લખી દો, બધી. આ ઘટશે જગ્યા, મારે તો હજી ઘટશે. ચાલો સ્ટેટમેન્ટ શોવિંગ લખો, હેડિંગ સ્ટેટમેન્ટ શોવિંગ રેસિડેન્શિયલ સ્ટેટસ of Mr. अनुराग છે ને ખાલી કે अनुराग કશ્યપ, अनुराग મહેતા. ચલો આ સાઈડ લખવાનું પ્રીવિયસ યર. પ્રીવિયસ યર કેટલો હતો આપણે? 16 17. વચમાં લખવાનું પાન, કાથાવાળું કે કાથા વગરનું, એટલે કે પરમેનન્ટ અકાઉન્ટ નંબર. પાનનો મતલબ શું થશે? પરમેનન્ટ અકાઉન્ટ નંબર. અને અહીંયા આવશે અસેસમેન્ટ યર 2017-2018. બધાને એમ થતું છે કે સાહેબ અહીંયા પાછળ બેકગ્રાઉન્ડ કા ઓલું થઈ ગયું આજે. ओ कैसी खताएं दिल में बसी है, अब तो खताएं फितरत ही सी है, मैं ही हूँ वो जो रहमत से गिरा, ए खुदा गिर गया मैं जो तुझसे दूर हुआ, मिट ગયા. સમજાણું? પર્ટિક્યુલર અને આન્સર લખવાનો યસ કે નો. પેલું પર્ટિક્યુલર ને બીજા લખવાનો આન્સર યસ કે નો. જેમ કે નતો કે બહુ વચમાં થઈ ગયું કે શું તમે મંદિરેથી ચંપલ ચોરવાનું બંધ કરી દીધું છે? જવાબ આપો હા કે ના. હે, શું તમે મંદિરેથી ચંપલ ચોરવાનું બંધ કરી દીધું છે? જવાબ આપો હા કે ના. ચલો પહેલી કન્ડિશન આપણે શું હતી? વેધર લખવાનો. વેધર મિસ્ટર અનુરાગ stayed in India for 182 or more days. કીધું તો ને મેં પ્રોવિઝન યાદ રાખવી જોઈએ, કારણ કે અહીંયા લખવાની છે બધી આન્સરમાં. એટલે ડ્યુરિંગ પ્રીવિયસ યર કયું છે? 2016-2017 ક્વેશ્ચન માર્ક કરી અને કાઉન્સમાં લખી નાખજો વર્કિંગ નોટ નંબર 1. વર્કિંગ નોટ માટે તો મારે એમ વર્કિંગ નોટ નહીં થાય, મારે તો અલગથી કરવી જોઈએ, કારણ કે એક તો જગ્યા ઘટશે મારે નીચે. ચાલો હું હવે વર્કિંગ નોટ કરું છું ગાઈસ. બરોબર છે કે અનુરાગ કશ્યપ છે એ 182 કેથી વધારે દિવસ ઇન્ડિયામાં રોકાયેલા છે કે નથી રોકાયેલા. બરોબર છે ગાઈસ? ચાલો હવે જોઈએ ક્યારે આવ્યો હતો. આપણે પ્રીવિયસ યર અહીંયા લખીએ 2016-2017, એટલે ચાલુ ક્યારે થાય? 1/4/2016 થી 31/3/2017. આ સમયગાળામાં કેટલા દિવસ ઇન્ડિયામાં રોકાયેલો છે ને આપણે એ શોધવાનું છે. ચલો એક તો એ સમજો વિચારો કે ઇન્ડિયાનો સિટીઝન છે, આઉટ ઓફ ઇન્ડિયા રહે છે 15 વર્ષ થયા. એનો મતલબ એવો છે કે ઇન્ડિયામાં ફરવાને બાને આવ્યો છે. ફરવાને બાને આવ્યો એટલે 60 ડેઝ વાળી કન્ડિશન લાગુ પડશે નહીં, અને એક જ કન્ડિશન લાગુ પડશે ને કે 182 દિવસ વાળી રહેશે. તો શું કહે છે જુઓ, he returned to India on 1st July 2016. આવ્યા ભાઈ ક્યારે? કમ 1 જુલાઈ 2016. attended a marriage function and stayed in India up to 30th April. ક્યાં સુધી?
30 એપ્રિલ 2017 સુધી. એટલે જો હું અહીંયા ટાઈમ લાઈન બનાવું છું, મને બહુ મજા આવે ટાઈમ લાઈન બનાવવાની દોસ્તો. બીજા ઓપ્શન નથી દેતા ડ્રોન વાળા તેને. હે રંગીલો જામ્યો કાલિંદરી ને ઘાટ છો ગાડા તારા ઓર છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગ લો હે. જો આ મારું પ્રીવિયસ યર છે, આ પ્રીવિયસ યર બરાબર 1/4/2016 થી 31 માર્ચ 2017 સુધીનું બરાબર. આ મારું પ્રીવિયસ યર. જોજો એક્ઝેક્ટ આન્સર આવશે, એક્ઝેક્ટ આન્સર આવશે દોસ્તો, એક્ઝેક્ટ આન્સર આવશે. એટલે આ પ્રીવિયસ યર કયું થયું 1/4/2016 થયું સ્ટાર્ટિંગ, અને એન્ડ કયો થયો 31 માર્ચ 2017. એટલું સમજાવે બધાને? સવાલ સમજાય? કોણ સમજાવે એ ઇમ્પોર્ટન્ટ હંમેશા રહેતું હોય છે. જોજો હવે આ અંકલ આવ્યા ક્યારે? 1/7/2016. સપોઝ કરો કે અહીંયા 1/7/2016 આવ્યા છે, બરોબર છે. ક્યાં સુધી રોકાણા? ક્યાં સુધી રોકાણા? તો કે 30/4/17 સુધી. ક્યાં સુધી? 30/4/17 સુધી. તો મારું વર્ષ તો અહીંયા સુધીનું જ છે કે નહીં, 31/3/17 સુધીનું. એ રોકાણો 30/4/17, તો ઈ મારે ગણવાનું આવતું નથી. મારે તો અહીંથી અહીંયા સુધી જોઈએ. 1/7 થી ક્યાં સુધી? 31/3 સુધી. સમજાણું શું કહેવા માંગુ છું? મારે તો ક્યાં સુધી જોઈએ? અહીંયા સુધી જોઈએ, 31/3 સુધી. બરાબર છે. 30/4 સુધી રોકાણો, એ તો મારા જે ટાઈમ લાઈન છે એના કરતા બહાર વહી ગયો છે, એટલે એ મારે જોતું નથી. મારે ક્યાંથી જોઈએ? 1/7 થી 31/3. હાલો બધા દિવસો ગણો. એ પહેલું પેલા 7મો મહિનો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો. 3 મહિના ખારો ગણો. હાલો બોલતા જાવ, દિવસો બોલો, દિવસો બોલો. 7મા કેટલા દિવસો હોય? 31. 8માં 30 હોય, 31 નો. 9માં 30, 10માં 31, 11માં 30, 12માં 31. અહીંયા જો 2017 આવી ગયો. હવે કેટલા હોય? 31. ફેબ્રુઆરીમાં 28. જો 2017 વળી દાદીનો 29 નહીં કરતા. ના નહીં, 16માં 29 થાય, 17માં થોડા થાય. અહીંયા તો 2017 લાગુ પડી ગઈ. અને માર્ચમાં કેટલા? 31. ટોટલ દિવસો ગણો. હાલો મોડે નહીં કરતા. કેલ્સી લ્યો, કેલ્સી લ્યો. મારી પાસે નથી, હું નીચે મૂકી ગયો. આજે એમકોમ વાળાને ભણાવતો હતો ને. હાલો ભાઈ, આમાંથી કોણ છે મર્દાની? જવાબ કયો? 200 શ્યોર ને? ચલો આ જ રીતના વર્કિંગ નોટ કરજો, લાઈન દોરીને. તો જ તમને છે ને સમજાશે આખું કે 30/4 નથી લેવાનું, આપણે 31/3 સુધી જ લેવાનું છે, બરોબર? ચલો ફટાફટ ડ્રો કરો. તો કેવું મસ્ત તમે બનાવી દીધું. હે હાલે હાલે હાલ વહી જાય રાત બાત માને, હાલે હાલે હાલ વહી જાય રાત બાત માને, माथे रे पर से भरमान छो गाड़ा तारा और छबीला तारा और रंगीला तारा रंग भेरू जुवे तारी वाट रंग लो हे रंग लो. બધાને થાતો હશે કે રમી લેવી જરૂર હતી. ઓ સારું કહેવાય. બધાને એમ થતું છે ને સર બાકી છે. હો બજાર દાવા બોલાવા જોઈએ છોકરી લગ્નમાં. સારું સસ્તામાં ગાઈ દે બિચારા. वाह क्या औकात है हमारी, देखो तो सही गुरुओं को कहाँ छोड़ दिया. जमीन है पैसा मांगता है जमीन
પછી આવીને પૈસા માંગીશ તો હું કહીશ લાવો લગાવવાના રૂપિયા સર જમીન જાજો ટિફિન લેતા જજો ભાભી આટલું સોલ થઈ ગયું. ચલો થઈ ગયું વર્કિંગ નોટ ગાઈસ ઓ જોઈ લ્યો બાપા કેવા દુનિયામાં થઈ ગયા લોકો હવે આમાં મારો દેશ ક્યાંથી આગળ આવે આમાં થઈ ગયું બધાને ગાઈસ ઓકે તો ચલો આપણો આન્સર શું આવ્યો તો કે હા 182 દિવસ કરતા તો વધારે ઇન્ડિયામાં રોકાયેલો જ છે બરોબર ને આપણો આન્સર શું આવ્યો કે એ વ્યક્તિ 182 કે થી વધારે દિવસ ઇન્ડિયામાં રોકાયેલો છે આન્સર આવ્યો શું યસ તો આપણે અહીં શું લખશું યસ આન્સરમાં શું લખવાનો યસ ફોર્મેટ બનાવ્યું ને આન્સર અને એની અંદર લખીશું as he was staying in India for 274 days during previous year 2016-17 so he became શું કહેવાય શું બની જાય સિટીઝન રેસિડેન્ટ બની સિટીઝન નહીં આવે રેસિડેન્ટ શું બની ગયો રેસિડેન્ટ ચલો રેસિડેન્ટ બની ગયો બરાબર છે અને આ હાઇલાઇટ કરી દઈએ એટલે શું બની જાય છે રેસિડેન્ટ હો ગયા રબ્બા રબ્બા હવે આપણે બીજી કન્ડિશન પૂછવી પડશે રેસિડેન્ટ થઈ જાય એટલે આપણી ફરજ છે શું કરવાનું એને કાં તો ઓર્ડિનરી કાં તો નોટ ઓર્ડિનરી તો જુઓ જોઈએ વેધર મિસ્ટર અનુરાગ કશ્યપ સ્ટે રાગ મોદી વેધર મિસ્ટર અનુરાગ became resident for 2 or more years out of 10 preceding previous years. હવે બીજો ક્વેશ્ચન એ પૂછવાનો છે કે અનુરાગ છેલ્લા 10 વર્ષમાં તું 2 કે થી વધારે વર્ષ રેસિડેન્ટ થયો છે ઇન્ડિયાનો શું લાગે છે તમને જોતા જ ખબર પડી અનુરાગ છેલ્લા 15 વર્ષથી ઇન્ડિયામાં આવ્યો જ નથી બિચારો જો કહે છે કે છેલ્લા 15 વર્ષથી અનુરાગ કોઈ દી ઇન્ડિયાનું એને મોઢું જોયું નથી એનો મતલબ કે છેલ્લા 10 વર્ષમાં ઇન્ડિયામાં હોય જ નહીં નો હોય તો આન્સર શું આવી જાય નો આન્સર શું આવી જાય અહીંયા નો એનું કારણ દેવું પડે એમનો યસ નો કરે એમ નો હાલે બરાબર છે as Anurag was out of India since 15 years so but of yes obvious he was not come to India during 10 preceding previous year મેં PPY લખ્યું તમારે નથી લખવાનું તમારે આખું લખવાનું છે બરાબર અહીંયા A કરજો 2A હજી 2B એ પૂછી તો દેવાની ભલે આપણને ખબર થઈ ગઈ કે હવે નોટ રેસિડેન્ટ બની ગયો છે પણ તોય 2B તો પૂછી દેવાની જો આવ્યો નહીં તોય 2B પૂછી દેવાની પૂછી લેવાની પૂછો વેધર મિસ્ટર અનુરાગ was stay in India for 730
4 more days during 7 preceding previous years કે પ્રીવિયસ યરની 7 વર્ષ પહેલા બરોબર છે ને 730 કે થી વધારે દિવસ ઇન્ડિયામાં રોકાયેલો છે આનો આન્સર શું આવશે નો જ આવે ને આવ્યો જ નથી છેલ્લા 15 વર્ષમાં તો એનો પણ આન્સર શું આવશે નો જ અને એનું ડિસ્ક્રિપ્શન પણ આ જ લખી નાખજો એઝ વાળું અહીંયા 10 ની જગ્યાએ શું લખી નાખવાના 7 તો ડિસ્ક્રિપ્શન નો આન્સર એ જ લખી નાખવાનો હા વાહ તો અહીંયા ફાઇનલી શું બની ગયો એટલે અહીંયા શું બની જાય છે નોટ ઓર્ડિનરી શું બનશે નોટ ઓર્ડિનરી નોન રેસિડેન્ટ નહીં લખતા નોટ ઓર્ડિનરી એટલે અહીંયા લખવાનો ફાઇનલ આન્સર resident but not ordinary resident પેપર ચેક કરીને દેખાય ને એમાં for previous year 2016-2017 માટે સમજાણું આવું મસ્તીનું ચાકા જેવું ફોર્મેટ બનાવો તો ઓલાને એમ થાય કે આને 10 માર્ક આપી દો સમજાણો પેલો ઇલસ્ટ્રેશન આવડું બધાને હવે સમજાણું કે પ્રોવિઝન નહીં આવડે તો કઈ દાલ ગલશે નહીં હવે ઇલસ્ટ્રેશન નંબર 2 આવડું કે નથી આવડું ઇલસ્ટ્રેશન 2 The previous year of Mr. Smart foreign citizen is the financial year 2016-17 चलो previous year क्यों आया वो 2016-17 એનો મતલબ શું ક્યાં સુધી કે 1/4/2016 એ યર ચાલુ થશે અને 31st માર્ચ 2017 એ પૂરું થશે આ આપણું પ્રીવિયસ યર છે એટલે પહેલા તો આપણે આના દિવસો ગણવા પડશે બરોબર છે મિસ્ટર સ્માર્ટ છે એ ક્યાં રહે છે ફોરેન માં રહે છે On inquiry, it is found that he was physically present in India from 14th November 2016 to 31st December 2016, both day inclusive. He was also physically present in India for 385 days during the preceding previous year, 2012-13 to 2015-16. એટલે 2012 થી 2015-16 ની ડેટા આપી આપણે કઈ જરૂર છે અત્યારે નથી પેલા માટે what will be his residential status for assessment year 1780 ચલો assessment year આપ્યું 1780 तो એનો પ્રીવિયસ યર ક્યુ હોય 16-17 ચલો કરીએ બનાવો ફોર્મેટ સ્ટેટમેન્ટ શોવિંગ આ જે પણ કઈ સમ આપો કાલ ગણીને પાછા આવવાના છે બીજી વખત બ્લેક પેન હોય ને એનાથી સ્ટેટમેન્ટ શોવિંગ રેસિડેન્શિયલ સ્ટેટસ તો લેતા જવાનું 2 રૂપિયાની આવે બેંકમાં જેના પપ્પા હોય સિનિયર ક્રેડિટ મેનેજર એમ કે સ્ટેટમેન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ મિસ્ટર કોણ છે સ્માર્ટ અહીંયા લખશો ઓર્ડર પ્રીવિયસ યર 2016-17 અહીંયા આપણે પાન મારવાનું છે અને અહીંયા અસેસમેન્ટ યર 2017-2018 હે જાણ કમળ છાંદી જાને બાડા સ્વામી અમારો જાગસે તને મારસે મને બાળ હત્યા લાગશે કહે બાળક માર્ગ ભૂલ્યો કે તારા વેલીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગટ રામતા નાગનો શીશ શહુહાર્યો particulars answer હે મોગલાવે
ને કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ હે ઓલાની હોય ને, શું હોય ઓલા માતાજી નથી આ બેસતા. સોનલમાં તમે માનો હવે ધીરે ધીરે રાખો. એ ક્યાં હુઆ અહીંયા કેશોદ પાસે મોડેલ આવ્યું છે એના પાછળ. બોલાવવા નહીં બોલાવે કેમ ખબર આવતા હોય તો ગયા બોલાવ માનતા હોય ને એટલે. તને બોલાવ્યા અમારા દોસ્તાનો બર્થડે હતો ને બર્થડે માટે ગયા હતા. આનો બર્થડે હતો તો મેં કીધું માતાજી બર્થડે તો પગે સાદું આવ્યા તો લૂંટી મૂકવા આવ્યા એટલે પેંડા પેંડા લઈ આવ્યા લઈને આવ્યા. એ ગેમ ગયો હાલો ચાલો શરૂ કરીએ. પહેલું લખો વેધર મિસ્ટર સ્માર્ટ. હાલો મૂકો મૂકો. Whether Mr. Smart stayed in India for 182 or more days during previous year 2016-2017. આન્સર કરતા પહેલા શું કરવું પડશે એની વર્કિંગ નોટ. ચલો વર્કિંગ નોટ કરજો નીચે. ચલો હું બનાવીશ એક લાઈન. આમ તો હમણાં લોકડાઉનમાં કઈ કામ નહોતું એટલે પાઇપલાઇન ના બહુ કામ કર્યા છે. ગટર પાણી યોજનામાં લાગી ગયો તો ચાલો મારું અહીંયા પ્રીવિયસ યર છે ક્યુ 2016-17 એટલે મારા વર્ષની શરૂઆત ક્યારે થાય 1/4/2016 બનાવવાની છે વર્કિંગ નોટ. શર્માએ વગર બનાવો 31/3/2017 મારે આટલા સમયગાળાનું પ્રીવિયસ યરમાં જોવું છે બરોબર. બીજું મને કઈ મતલબ છે નહીં. હવે એ અંકલ આવ્યા છે ક્યારે 14 નવેમ્બર 2016 એટલે સપોઝ કરીએ કે અહીંયા કંઈક 14 નવેમ્બર 2016 હશે પણ અંકલ પાસે જતા ક્યારે રહ્યા 31 ડિસેમ્બર 2016. 31 ડિસેમ્બરની પાર્ટી કરીને વયા ગયા અંકલ પણ એ 2016 માં જ જતા રહ્યા. એટલે મારે અહીંથી અહીંયા સુધીનો સમય ગણવાનો છે ગાઈસ. બસ જસ્ટ ઇટ ઇઝ બરોબર છે. કેટલા ડેઝ થાય જોઈએ. 11મા મહિનાના કેટલા દિવસો હોય 11મા મહિનામાં 30 દિવસો હોય. એમાંથી 13 દિવસો માઇનસ કરવાના એટલે 17 દિવસ ઇન્ડિયામાં રોકાયેલા હોય. મેં શું કર્યા અમારો કે 11મો મહિનો અહીંથી ચાલુ થતો હોય 1/11/2016 તો મેં આ દિવસો માઇનસ કરી નાખ્યા એટલે આ દિવસો કેટલા હોય 13 હોય. 1/11 થી 14/11 કેટલા દિવસો હોય 13 માઇનસ કરી નાખે તો બાકીના 17 દિવસ ઇન્ડિયામાં હોય. સમજાણું? અથવા તમારે ગણવું હોય તો આમ ગણો કે ભાઈ 14 15 લીટા ગણજો બરોબર. એના કરતા બેટર છે કે જ્યારે પણ ઇન ઇન્ડિયા જુઓ આવે બરોબર છે તેની આગળના જેટલા દિવસો હોય એટલા માઇનસ કરી નાખો એટલે 13 દિવસ મેં માઇનસ કર્યા એટલે ઇન્ડિયામાં કેટલા આવી ગયા 17 દિવસ. પછી 12મા મહિનાના કેટલા દિવસ થાય 31 પૂરેપૂરા બરોબર છે. ટોટલ ડેઝ કેટલા થાય ટોટલ ડેઝ 48. ક્યાં હતા 7 ને 1 8 3 ને 1 4 48. 17 + 31 માજી 17 + 31 બરોબર છે ને ગાઈસ. બરોબર છે ને? હા તો પછી કેમ એવું થાય છે ડેટ કેમ ભૂલી જાવ છો? અહીંયા શું આન્સર લખશું? નો 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 એસ 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 હા
he was stay in India for just क्या दिवस था 48 days. So બસ ખાલી 100 એટલે નો કરી દઈ, બરાબર છે. હવે બીજું આને ઓવર કન્ડિશન દેવી પડશે. ફોરેનનો સિટીઝન છે, આપણે 3 લોકોને ઓવર કન્ડિશન નથી આપતા મિત્રો. એક કોઈ ઇન્ડિયાનો વ્યક્તિ ઇન્ડિયા છોડીને જતો રહે છે બહાર જોબ કરવા માટે, એટલે કે ઈ વર્ષમાં એને ઓવર કન્ડિશન નથી દેતા. બીજો વ્યક્તિ ક્રૂ મેમ્બર હોય એને પણ 60 ડેઝ ઓવર કન્ડિશન નથી. ત્રીજો વ્યક્તિ ઇન્ડિયાનો સિટીઝન હોય અથવા ઇન્ડિયાનો ઓરિજિન હોય ને ઇન્ડિયાની બહાર રહેતો હોય અને ફરવા માટે ઇન્ડિયામાં આવતો હોય તો એને પણ આપણે ઓવર કન્ડિશન દેતા નથી. 3 વસ્તુ યાદ રાખવાની. 3 લોકોને 60 ડેઝ વાળી ચાન્સ નથી નથી ને નથી. એનો મતલબ બાકી બધા લોકો છે. હા, આ તો ફોરેન નો માણસ છે, એને દેવો પડશે. દઈ 1A with Mr. Samrat stayed in India for 60 or more days. ગામડામાં તો ત્યાં જમી કાંઈ બધા ભૂલી ગયા હોય કા વારું કરીને. અમારા બધા જોવા દઈએ અઘોરીઓ જાગીએ છીએ, હજી ભણાવીએ ક્યારે જમશું, ક્યારે હાલવા જવું, ક્યારે મગજની નસ ખેંચાય. હુવાનું તો અમારે હુઈએ જ નહીં. હિન્દુમાં અમારે હુવાનું આવે જ નહીં. જાગવાનું, આખી રાત જાગવાનું, જાગરણ. હું લખું આન્સર? આન્સર શું લખું? નો. એસ કરીને આગળ છે. આગળનો જ આન્સર, કારણ કે 48 ડેઝ તો બિચારો જીવો છે ઇન્ડિયામાં. વર્કિંગ નોટ નંબર 1 અહીં લખી નાખે. વર્કિંગ નોટ નંબર 1. તમે એક્ઝામમાં આમ નહીં કરતા હો કે ભાઈ પેપર ચેક અને એક્ઝામિનર નામ કહેવાનું જોઈ લે, હાલ જોઈ લે, આમાં એ શું કામ એને હાલ જોઈ લે, હાલ એવું નહીં કરતા. તો છે. અને બીજોનો પણ કેવો પડશે ને એન્ડ કરીને. એન્ડ 1B whether Mr. Samrat smart છે તો સમ્રાટ ક્યાં છે? stayed in India for 365 or more days during 7 preceding previous year. તો જો આ લોકો એક આગળ જે ડિટેલ આપી છે તમે લોકો કદાચ વાંચી હોય તો કે સ્માર્ટ છે ને 385 દિવસ 2012 થી 15-16 હતો, એટલે 7 વર્ષની અંદર ઈ સોરી 7 ક્યાં અહીંયા 4 વર્ષ 4 કરજો 7 નહીં જાય કે માનો કે આપણું પ્રીવિયસ યર છે 16-17, બરાબર છે. એની પહેલાના 4 વર્ષ એટલે 15-16, પછી 14-15, પછી 13-14, પછી 12-13. 12-13 થી લઈને 15-16 સુધી 365 થી વધારે ઇન્ડિયામાં દિવસ રોકાયેલો છે. યસ યસ યસ, કારણ કે આપ્યું છે જો આપણને 12-13 થી 15-16 સુધી as he was staying in India for 385 days. ફાઇનલ આન્સર લખો 385 days. એમાં લખેલો આવ્યો જો 385 દિવસ ઇન્ડિયામાં રોકાયેલા, એટલે 365 કરતા વધી ગયો ને, એટલે આપણે યસ કહેલું. ફાઇનલ આન્સર હું લખું? ફાઇનલ આન્સર હું લખું? હું બનશે? He does not become resident because
he does not satisfy even special or condition. આપણે special or condition કહીએ. special or condition, special or both condition લખ્યા, both condition, special or both condition for becoming resident. રેસિડેન્ટ થવા માટે જો વાત કરો, મેં તમને કીધું બે માં યસ આવવું જોઈએ, 1A માં પણ યસ આવવું જોઈએ ને 1B માં પણ યસ આવવું જોઈએ. અહીંયા જો 1A માં જ નો આવી ગયું હતું, મને ન્યાજ ખબર હતી કે ઈ નોન રેસિડેન્ટ જ છે. ચલો 182 માં નો, આ બે માં નો. ફાઇનલ આન્સર શું આવી ગયો? મોટા ને ઘાટા ને બોલ્ડ ને ઇટાલિક ને બધા અક્ષરે લખી નાખવાનું. શું? નોન રેસિડેન્ટ ઇન ઇન્ડિયા. આ વાલીઓએ ખરેખર જોવું જોઈએ કે તમારી સંતાનોથી ખાલી અહીંયા જ ડાયા થઈને રહે છે, બાકી કોલેજમાં ડાયા એટલા રહેતા નથી. તમારી સામે અત્યારે ડાયા રહ્યા, ડાયા બનીને ભણતા હોય. ત્યાં બિચારા કોલેજના પ્રોફેસરોને પૂછે તો ખબર પડે, મેડમોને ને હેડ ને કેટલા હજુ ધોળાવાળા આવી ગયા નાની ઉંમરે બિચારી બધી સીધે સીધે 1 ઉંમર ડાયું નાખવા માંડી બિચારા. એટલા બિચારા પ્રોફેસર સોલા થઈ ગયા છે. ચલો સમજાવ ગાઈસ બધાને. માય ઇન્ટેન્શન, આજે મારો હેતુ એવો છે કે તમે લોકો છે ને પેલા બધી પ્રોવિઝન્સ પાકી કરો. બરોબર, જ્યાં સુધી તમને આ પ્રોવિઝન નહીં આવડે, એની જે એક્સેપ્શન નહીં આવડે, ત્યાં તમે લોકો છે ને ત્યાં સુધી તમે લોકો આને વ્યવસ્થિત આન્સર નહીં કરી શકો. બીજી વસ્તુ, સેકન્ડ થિંગ હું તમને દર વખતે કહું છું, સેકન્ડ યરમાં આવી ગયા છો, થોડું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરો બધા લોકો. બરોબર છે, મારું ઇમ્પ્રૂવ નહીં હોય તો ચાલશે, કારણ કે મારે તો હવે કંઈ એક્ઝામ નથી દેવાની, મારે કંઈ ઇન્ટરવ્યૂ દેવાના છે. તમારા કોઈ બધા એક્ઝામ દેવાની, ઇન્ટરવ્યૂ દેવાના છે. અને હું તો એવું છું કે તમારામાંથી બધા આઈએએસ ઓફિસર બને, કલેક્ટર બને, આઈપીએસ બને, પીઆઈ બને. પણ તમે લોકો કોઈ મહેનત નથી કરતા, તો તમે લોકો આ ભણવાનું છે ઇટ્સ ઓકે, પણ એની સાથે સાથે બીજી પણ એક્સ્ટ્રા તૈયારી કરો. યુપીએસસી ની કરો, ટીવાય પછી ઘણા લોકો જીપીએસસી ની એક્ઝામ દેશે, યુપીએસસી દેશે, બેન્કિંગ ની એક્ઝામ દેશે. બરોબર છે, આમાંથી ટીવાય કરીને બધા લોકો સીએ ની પણ એક્ઝામ દેશે બીજા વર્ષની ડાયરેક્ટ. તો બધા લોકો ભણવામાં ધ્યાન આપજો ગાઈસ. બરાબર છે, આપણે ખાલી ચોપડી જ નથી ભણવી, પણ આગળ ભવિષ્યનું કેરિયર બનાવવા છે. હજી કહું છું, ફ્રી છું અત્યારે બધા લોકો, તો ઇંગ્લિશ તૈયાર ખાસ કરો. યુટ્યુબ પર મારા જેવા ઘણા લોકો, જેમ હું અકાઉન્ટના વિડીયો લેક્ચર્સ મૂકું છું, એ મારા જેવા ઘણા લોકો છે એ ઇંગ્લિશના વિડીયો લેક્ચર્સ મૂકે છે, તો પ્લીઝ એને જુઓ. અને બીજું કે ઇન્કમ ટેક્સના બધા લેક્ચર છે હું મૂકવા માંડ્યું છું મારી ચેનલ નારાયણ ક્લાસીસ જુનાગઢ ઉપર. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ ફટાફટી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર છે, ધોરણ 11-12 કોમર્સથી લઈ બીકોમ બીબીએ ગુજરાતીના પણ વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે એમાં. બરોબર છે, અને તમારા કોઈ ભાઈ બંધુ ગામમાં રહેતા હોય તો 11-12 કોમર્સ વાળા, એના બધા લોકોને મારી ચેનલની લિંક છે એ શેર કરો, એને સેન્ડ કરો, જેથી કરીને મારા વિડીયો લેક્ચર છે રેગ્યુલર જોઈ શકે અને સારામાં સારું એજ્યુકેશન એને પણ મળી શકે ગાઈસ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હા, પાર્ટ 1 2 3 મૂકી દીધો ને, કાલનો એક જ બાકી છે. વાંધો નહીં, તમારે જો તમારા લોકોએ કઈ રીતના જોવું એ સમજાવું છું કે તમે જે મારી ચેનલ ઉપર જાઓ ને એટલે અહીંયા સ્વામીજીનો ફોટો છે, એના ઉપર ક્લિક કરશો તમે લોકો એટલે મારા વિડીયોઝ આવશે. એની ઉપર તમે ઓપ્શન જોશો ને તો પેલું, બીજું, ત્રીજું ઓપ્શન હશે પ્લેલિસ્ટ. એમાં તમે લોકો અંદર છે ને SY બીકોમ ઇંગ્લિશ મીડિયમ IT એટલે કે ઇન્કમ ટેક્સ લખ્યું હશે, એની અંદર જાજો એટલે તમે જે એલા ઇન્કમ ટેક્સના તમારા જે લેક્ચર હશે એ જ તમને મળશે, બીજા તમારે જોવાના નહીં થાય. બરોબર છે, ઓકે? તો ચાલો મળીએ છીએ આપણે આવતીકાલે પાછા ફરીથી સવારે કોર્પોરેટ અકાઉન્ટ કરશું અને સાંજે આપણે લોકો કરશું ઇન્કમ ટેક્સ કરશું. બરોબર છે, ચાલી છે, મળીએ કાલે, મળીએ છીએ. જય હિન્દ, જય ભારત ને જય દ્વારકાધીશ. હા, હા, એ અપલોડ કરી દઈશ 2-3 દિવસમાં, કદીને કાલે અથવા પરમ દિવસે અપલોડ થઈ જશે. બરાબર, ચાલો બાય.